તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? બાય બાય મિત્રો. તો મિત્રો, તમારા ભાભી બાય બાય કરીને જાય છે બહાર. કોણ પાસે આવે અંદર ખબર નહીં, બાકી બન્યા રહેજો. આપણે કરવાનું છે આજ કામ. બાકી તમારા ભાભી પાસે બાય બાય કરે છે અને મેં ઠોકી થાપોલ. મેં કીધું ચાલો કામ કરવાનું છે ને અહીંયા આવે છે હેતલ. તો બન્યા રહેજો દોસ્તો, તમને શું કામ કરીએ બધું બતાવીએ. બાકી અહીંયા પડ્યું છે ટ્રેક્ટર મોટું. ભાઈ તડકો લાગે એટલે થોડોક દિવાલનો ઓટે સાયા મેલી છે. બાકી ભાઈ આ આપણો કપા વગડે છે. ફૂલ વરસાદની સિઝન ચાલે છે, બધાને ખબર છે. કેવો વરસાદ ખબર નહીં, બાકી પડે છે ખરો. તો બને રહેજો દોસ્તો, આપણે શું કામ કરવાના છે એ તમને હું બતાવું આજે. બાકી અહીંયા ભાઈ લારી છે આંગણામાં, સામે પડ્યું ટ્રેક્ટર ને અહીંયા પડ્યો ખાટલે જયપાલ ભાઈ પડ્યા છે. થોડીક વાર એને રમાડીએ. ભાઈ કાજલ બાજલ ટીલા બધા એક ખરખા કર્યા. કાળ કાજલ નૈણા હાર્યા ને કાળી કાજલે ટીલા કર્યા ને એવું બધું છે. તો જયપાલને રમાડીએ. ચાલો આપણે જવાનું છે, શું કામ કરવાનું છે એ બતાડું. બાકી મારા મોઢા જેવું જ છે ને એમ તમને હું ખુશ. મારું મેસિંગ થઈ જાય છે ને, થઈ જવું પડે. બાકી અહીં છે દેવરાજ, સામે છે હેતલબેન. બાકી ચાલો તમને હું કામ બતાડું. તો દોસ્તો આપણે કામ શું કરવાનું છે તમને ખબર? આપણે કોદાળીને પાવડા લીધી છે. અહીં તમારા ભાભી જાય છે ને સામે મમ્મી છે અગિયાર જાય છે ને ઠેઠ અગિયાર હેતુબેન છે ને આમાં આપણે વાવવાનું છે બકાલું શિયાળાનું પાછા શિયાળાનું નથી સમજી જાય. અહીંયા તમારા ભાભી છે તો એ ભાઈ મેથી લીધી છે, તમે જોઈ શકો છો. થાળીમાં મેથી પણ વાવવાની છે અને બીજું કંઈક લસણ ને એવું સોંપવાનું છે. સોંપી નાખી છે અડધું ને. બાકી બન્યા રહીજો, આ બધું હરકું કરવાનું છે. અને મમ્મી કહે છે કે અહીંયા ધોરિયા કરવાના ને ફેલાણો ને ઢીકણો ભાઈ. તો આવું બધું ચાલે છે અમારું કામકાજ. કાલે વરસાદ થતો એટલે અને થોડાક આજે પણ એવું વાદળા છે ભાઈ. તો બન્યા રહેજો. અત્યારે અમે બધું નક્કી કરી લઈએ કઈ રીતનું કામ કરવાનું છે ને કઈ રીતનું નથી કરવાનું. તો દોસ્તો ભાઈ અહીંયા તો મારે જ બધા પાળા કરવા પડે એવું લાગે છે. બન્યા રહેજો. તો દોસ્તો અહીંયા તો ભાઈ તમારા ભાભીને પણ ખંપાળે ધરા દીધી. મેં કીધું હું થાકી ગયો ને તું કર કામ. અને મમ્મી આવે છે ભાઈ મેથી ને એવું બધું, ધણાન ફેલાણું ને ઢીકણું બધું શિયાળાનું. તો અહીંયા તમારા ભાભી ખંપાળી ફેરવે છે પાટલામાં, મમ્મી આગળ વાવતી જાય છે ને એવું બધું કામકાજ ચાલે છે. આવી રીતનું બકાલું આવે ક્યારે એવું કંઈ ખબર નહીં. બાકી મમ્મીને જો તડાતડ જાણ ખાતર વાવે, ઉરાટી રે બે હાથે મેલીને એક હાથે ઉરાટી. તો દોસ્તો આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લીજો. બાકી વિડીયોને લાઈક કરી દીજો. બાકી દેખાય છે તમારો સપોર્ટ. બાકી આવું અમારું કામકાજ છે. અમારી વાડીમાં જે પણ કામ થાય છે એ તમને હું બતાવું છું. બાકી તમે પણ જોવો છો, સરસ કામ છે. બાકી બીજું તો તમને શું કહું યાર, બન્યા રહેજો આપણા વ્લોગમાં. બાકી બીજું તો તમને કંઈ કહેવું નથી. હવે આપણે કંઈક કામ કરવું પડે ભાઈ. આ છે કયું બિયારણ છે દોસ્તો, કમેન્ટ કરી શકો છો. અહીંયા કહું નહીં હું, પણ તમે કમેન્ટ કરીને કહેજો કે શું બી મેં બતાડ્યું. બાકી અહીંયા મમ્મીને કામ પૂરું થઈ ગયું ભાઈ. એ કે લાવ બી હું સોંપું એમ કે. મેં કીધું સોંપો. અને તમારા ભાભી ટડક ખાલી ખંપાળી મારો છે, અસલ નજર મારો તમે. કંઈ કામ નહીં મળે આમ તો ખાલી. અને આ કે હું થાકી ગઈ લે કે. મેં કીધું ચૂપચાપ કામ કરવા માંડો. બરાબર ને દોસ્તો? હું કેવું તમારું? તો એ બકબક કરે છે પણ મેં કીધું ચાલો કંઈ વાંધો નહીં. બાકી આ કામ કરવાનું થાય છે તમારે જ. તો ભાઈ પાછી ખંપાળી હલાવા મંડી ગયા ભાઈ, જોઈ શકો છો તમે. અને અહીંયા મમ્મીને સોંપવા આવેલી એ પણ વાવી નાખી. હું વાવી ખબર નહીં આવે, ઉગે ત્યાં ખબર પડવાની છે લાગે. મને બીજું લાગી છે ને એ બી હતું સોંપવાનું અને એ વાવી દીધું. કંઈ વાંધો નહીં. અને અહીંયા તે કંઈ મને વાવેલું ભાઈ સમજમાં નહીં આવી રહી. બાકી બન્યા રહેજો, હજી હોય તે ઉગે તો ખરું. તો સાંભળો ઓરિજિનલ અવાજ ને બાકી આગળ વાત કરીએ. લહણ ઘણી ઘાલવાનું પેલા પાડે. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે જામફળ. અને જામફળ તોડીને મેં તો ભાઈ રમકાયું ધમધમાક. કેમ કે કામ થવું હોય તો થાય, નહીં થાય તો કંઈ નહીં. બાકી જામફળ ચડી ગઈ તો ભાઈ ખાવા માંડી ગયા. જામફળ ઉપર ચડી તો જડી ભાઈ. અને અહીંયા બીજા છે પણ એ થોડાક કાચા છે, તમે જોઈ શકો છો. હજી તમને બતાવું, ઊભા રહીજો. બાકી ચાલો નહીં બતાવતો, હા ઉતરી જાઓ. બીજી જામફળે જઈએ, મળે તો ઠીક. બાકી કેમ, બાકી આપણું એક તો થઈ ગયું ભાઈ, એને રમકાવીએ. બીજું તો શું થાય. અહીંયા બીજી જામફળ આવ્યા તો ભાઈ દેખાય છે તમારા ભાભી.
એ તો ભાઈ કંઈ ને કંઈ હલાડા કરતી જ હોય અગિયાર વિડીયોમાં. એ કે મારે પણ જામફળ ખાવું છે કે મેં કીધું કઈ રીતે કે અહીં છે કે આ રી જામફળ જો ખતરનાક જામફળ જડી ગયું ભાઈ. પણ મેં કીધું મારે જ નથી તોડવું કેમ કે મારે ઓલરેડી હતું જ એટલા માટે. તો એ તો હજુ એ જામફળને તોડીને બીજું જોવે છે ભાઈ કેવું જોઈએ આપણને ખબર નહીં. બાકી બન્યા રહ્યો આપણા બ્લોગમાં. તો મિત્રો પછી હું ને શેટીઓ ઉપડી ગયા ભાઈ ગાડી લઈને કંઈક લેવા. હું લેવા જઈ રહી તમને નક્કી નાખું છે કે અમે ડુંગળીનો રોપ લેવા જતેલા દોસ્તો. તો હવે જઈએ છે કે આગળ એક ભાઈએ ફોન લગાડ્યો અમે પણ ફોન નથી લાગ્યો. તો અમે અંદાજે જઈએ છીએ જડે કે નહીં જડે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં દોસ્તો. તો મિત્રો અમે ફાઇનલી એ જગ્યા પર પહોંચી ગયા પણ એ ભાઈ છે નહીં ડુંગળીવાળો ભાઈ. તો શેટીઓ તો ભાઈ આકે મોહે ગાંગરવા માંડ્યા તમે સાંભળી શકો છો. ઠેઠી વાડીએ જવાનું. હા પણ એમને રોપ તો મિત્રો પછી તો મને કંઈ ગમ્યું નહીં ભાઈ. શેટીઓ તો ભાઈ માથું ખંજોળતો જઈને ગાડી હાંકતેલો. મેં કીધું શું થવાનું છે ભાઈ. હું તો પાછળ જઈને ડોળા કાઢતેલો. શેટીઓ તો ભાઈ માથા ખંજોળ મેં કીધું મેળ આવવાનો છે નથી. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વાડિયા કેમ કે રોપ વોપ મળ્યો નહીં ભાઈ. અને ભાઈ અમતા રખડીને આવી ગયા છે ને અહીંયા તડકો તમે જોઈ શકો છો. મેં કીધું ચાલો આપણે તો ભાઈ વાડીએ. તો હવે શું કરવાનું છે ખબર નહીં. અહીંયા તમારા ભાભી કંઈક પાછી જોવા માંડી કે ભાઈ બકાલું કંઈકનું. હવે હું બકાલું કાઢે છે એ આપણે જોવાનું રહેશે. તો ભાઈ ઇંતજાર કરો. બાકી આ જબલા કંઈક ખોળે છે ને એવું બધું કરે છે ભાઈ. બાકી વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂર કરજો દોસ્તો. આટલી મહેનત બધી કરીએ છીએ તો વ્લોગમાં મજા આવશે. તો કંઈક નવે દિવસે નવું કરવાની કોશિશ કરીશું. બાકી કરજો સબસ્ક્રાઈબ. તો બન્યા રહેજો દોસ્તો. તો ફાઇનલી તો દોસ્તો પછી બપોર હતો ને બપોરાને અહીંયા ભાઈ સીવડું આવી ગયેલું. તમારા ભાભી સીવડું લઈને આવી. સીવડું મેં કીધું ચાલો ખાઈએ. મને હાલવાના બદલે પોતે ખાઈ રહી કંઈ વાંધો નહીં. ચાલો આપણે પણ ખાઈએ ભાઈ. થાળી આલી ગઈ છે શું કરવું પડે ખાવું પડે. અહીંયા તમે જોઈ શકો છો સીબડો. તો હવે સીબડું આપણે લઈએ ભાઈ. મોટું એમ કહીને લીધું ને ભાઈ એ તો બેસી રહ્યો હતો નાનો લઈએ. મેં કીધું કંઈ નહીં આતરું તાતરું ખાઈએ. પણ ખાધું મસ્ત મીઠું હતું દોસ્તો. અને તમારા ભાભી બીજું બી બતાડે છે. આવી બી આપણે ભાળવાનું રહેશે કયું બી છે. ગોવાળને ભીંડો હતો દોસ્તો. એ કઈ સોંપવાનું છે એ મને માલુમ નહીં. પણ આ ગોવાળને ભીંડો છે. તો હવે ચાલો આપણે નક્કી કરીએ કઈ સોંપવાનું છે કઈ જગ્યા પર. તમને આગળ બતાડું દોસ્તો વિડીયોમાં. બન્યા રહેજો આપણા વિડીયોમાં મજા આવશે. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે અહીંયા ડ્રીપ આમાં લાંબી કરવાની છે. તો અહીંયા તમારા ભાભી આપણને કહે છે પણ ચાલો આપણે છે ને તમારા ભાભી કંઈક બકે છે કંઈ વાંધો નહીં બકવા દો. પણ અહીંયા આપણે જરીક જયપાલ કનાય બપો અને જયપાલ ભાઈ ખાટલે બટા કંઈક વાતો કરતેલા. તો મેં કીધું ચાલો એના લીધી વિડીયોમાં આપણે. તો એના માટે એક સબસ્ક્રાઈબ ને લાઈક થઈ જાય પ્યારથી. આ અમારી આખી ફેમિલી આવી ગઈ છે આજથી. પૂરી જે એટલા હતા એટલા બધા આવી જઈએ છીએ અમે આના બ્લોગમાં. તો ભાઈ તો આરામ કરી રહ્યા ને મેં કીધું ચાલો ભાઈ આપણે તો કરવું પડે કામ. તો અહીંયા તો મમ્મી કંઈક લઈ આવી. હું લાવી ખબર નહીં પણ બકાલું ઉતાર લાવી. ખોળે ભાઈ સોળા હતા ભાઈ. સોળા મેં અસલ ભાડે ને 13 દેખાયા. સોળા ઉકેલા. અને અહીંયા દેવરાજ કહે છે કે 16 છે ભાઈ. આમ લેવા ગયેલા એમ કે મેં કીધું કંઈ વાંધો નહીં. તો બન્યા રહેજો દોસ્તો. આપણે આપણું કામ કરવાનું છે. બાકી જયપાલને બપો તો અહીંયા એન્જોય કરે છે કંઈ વાંધો નહીં. ચાલો આપણે કામ કરીએ આપણું. તો ફાઇનલી અહીંયા દેવરાજ આવી ગયો છે. દેવરાજને કીધું ચાલ જવા દે ભાઈ. આવી રીતે કંઈક કામ કરવાનું રહેશે ડ્રીપનું. તો ભાઈ સકેડું ખડસ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો. અને દેવરાજ લઈને જાય છે. મેં કીધું ધીમે ફેરવજે. એનું કારણ કે આ પાછું ફરે તો ભારે ફરે છે દોસ્તો. ત્યાં તો ભાઈ દેવરાજ માન્યો નહીં ને હાડી કાઢી રહ્યો. અને અહીંયા કેટલી સ્પીડ પકડી લીધી જોઈ શકો છો દોસ્તો તમે. અને જવાનું છે ઠેઠ પેલો સામે દરવાજો દેખાય છે ત્યાંય. તો ભાઈ દેવરાજ તો પલતો જઈને જાય છે જોઈ શકો છો તમે. હાય પૂરું થઈ ગયું હવે અહીંયાથી. આવી રીતે બંધ રાખવાનું દોસ્તો. કદાચ હાથ હદે લેવાઈ જાય. તો આવી રીતનું અમારું કામ છે. બાકી ચાલો બન્યા રહેજો. હવે આપણે આને લાંબુ કરવાનું છે. દેવરાજને કૂકે જા. પણ દેવરાજ તે ભાઈ પાછો વળી ગયો લાગે. આમાં લહણ છે અને આમાં કંઈક મેથી છે ને એવું કંઈક છે 2 ક્યારામાં. આ છે ડુંગળીનો ક્યારો આ બાજુનો. અને ઓલામાં આપણે લહણ ને એવું બધું કરીને આ છે પાછો આ સાઈડનો છે એ
ડુંગળી સોંપવાની, પણ આપણને કંઈ ભાઈ મળી નહીં. આપણે તમે જોયું છે આગળ કે આપણે કંઈ મેળાયો નહીં ભાઈ રોપનો, એટલે આપણે બીજે કામે આવી ગયા પાછા વાળીએ. તો ફાઇનલી દોસ્તો અહીંયા પાછું મારે અહીંયા શું કહેવાય આપણે વરિયાળીમાં લાંબુ કરેલું કરવાનું હતું એ રહી થોડુંક કામ પતાયું. પછી તો ભાઈ ઉલટું ઉતરાઈ ગયેલું તો આપણે સીધું કરતેલા. આ તમે જોઈ શકો છો વરિયાળી, અને આ છે કંઈક આપણા મરચાં. આવા ખાવા પૂરતા એટલે ખાસ જેવી જોઈએ એવી સાકરી નથી, ખાવા જેટલા થઈ જાય. શું કહેવાય બીજું તો બને રહેજો આગળ ભાઈ. લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરતા જ જજો. મારું એક કહેવું છે કે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. ને ફાઇનલી આવી ગયા આપણે પાછા વાળીએ થોડુંક કામ કરીને. અહીંયા જોઈ તો બેન ચા મેલ લાવલી, અને આ બધા અહીંયા તો ભાઈ ફેમિલી આખી ભેળી છે. કેમ કે હવે ચા પી લઈએ ભાઈ આપણે, કાળો તે કાળો પણ પીવો તો પડે. તો ભાઈ આપણે તો થોડોક ચા રમકાયો ને પછી વાતે તો હવે આવી ગયા પાછા. શું કરવા ખબર, આ ક્યારો હરખો કર્યો આખો. એક સાઈડ બધી ધૂળ હતી ને એ બધી હરકી કરી, કેમ કે પાણી વાળવામાં તકલીફ નહીં પડે એ લીધે. તો આવું આપણે કામકાજ ચાલુ જ છે દોસ્તો, અને ભણ્યા રહેજો. બીજું તો તમને શું કહું, બાકી આ કામ કરીએ તો ભણ્યા રહો આગળ. તો ફાઇનલી દોસ્તો આપણે બધું કામ પૂરું કર્યું, અને અહીંયા ક્યારો હરખો કર્યો, અને અહીંયા ડ્રીપ લાંબી કરી છે બસ એમાં સોંપ્યા છે આપણે ભીંડો ને ગુવાળ ને એવું બધું જોઈ શકો છો ભાઈ. અને અહીંયા તો ફેમિલી ઉપડી ગયા આખી વાડીએ, પાવડા ટગારા લઈને બધું. તો મેં કીધું ચાલો આપણે પણ પૂરું થઈ ગયું, જઈએ વાડીએ. તો ફાઇનલી અહીંયા તમારા ભાભી પણ બાય બાય કહે છે, અને હું પણ બાય બાય કહું છું તમને દિલથી. બાકી અહીંયા વિડીયો એન્ડ કરશું, અને તમારા ભાભીને હું શીખડાવતા એટલે કે એમ કરવાનું, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ને એવું બધું. પણ એ તો ભાઈ બાય બાય તો સવાય બીજું કંઈ આવડે જ નહીં, બાય બાય. તો મિત્રો પછી તો ફાઇનલી વરસાદ એવો આવ્યો કે તમે વાત જ રહેવા દો યાર. તડકો ને વરસાદ ભેળો છે કે ભાઈ, કેવા એ વર્ષો આવી ગયા ખબર નહીં પડ રહી, કઈના વર્ષો આવી ગયા, કઈના પાપ નડી રહી હતી ખબર નહીં પડ રહી દોસ્તો. તો તમે જોઈ શકો છો ભૂકા કાઢે એમ પડે છે. અને બાકી વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, કેમ કે મોબાઈલ પડે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો દોસ્તો પ્લીઝ, અને વિડીયોને શેર કરી દીજો. જય માતાજી.